નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું આપણે કે 60 વર્ષથી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે સરકારે કરી તોફાની જાહેરાત। સ્વકામ પડતા મૂકીને મિત્રો અવશ્ય વિડીયો જોઈ લેજો। જો તમે પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। તમને આ ચેનલ પર એટલે કે એની ગુજરાતી યુટ્યુબ ચેનલ પર જે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી છે, તો આપણી આ ચેનલને એટલે કે એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો, જે 60 વર્ષથી ઉપરના જે કર્મચારી છે, નિવૃત્ત પેન્શનધારક છે, તેના માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે। ડીએ એરિયર કેન્દ્ર સરકાર તાજેતરમાં 1 કરોડથી વધુ સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએ વધારીને 53% કર્યો છે। દરમિયાન તાજેતરના અપડેટ મુજબ તમને જણાવી દઈએ કે નવા વર્ષના અવસર પર કર્મચારીને વધુ એક મોટી ભેટ મળી શકે છે, જેના કારણે કર્મચારીઓના ખાતામાં પૈસા આવશે। સરકારના તાજેતરમાં 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારીને 53% કર્યું છે। દિવાળી અવસર પર આ જાહેરાત કરવામાં આવી હતી। આ નવા વર્ષ નિમિત્તે કર્મચારીના બીજી મોટી ભેટ મળી શકે છે કે ઉપરાંત આ તેઓ 18 મહિનાનો એરિયસ રાહ જોઈ રહ્યા છે, જે હવે ક્લિયર થઈ શકે છે। તો મિત્રો, 18 મહિનાનો એરિયસ ક્યારે મળશે? તો નવા વર્ષની શરૂઆત થવામાં લગભગ 1 મહિનો બાકી છે। આ દરમિયાન સરકાર ડીએના બાકી મુદ્દે મોટી જાહેરાત કરી શકે છે। કોવિડ-19 રોગચાળાના કારણે અટકી ગયેલા 18 મહિનાનું એરિયસ ફરી ચર્ચામાં આવી ગયું છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્મચારીને નવા વર્ષ પહેલાં આ એરિયસ મળી શકે છે। કર્મચારીના સંગઠનનું માનવું છે કે સરકાર વર્ષાંત સુધીમાં આ મુદ્દે મહત્વનો નિર્ણય લઈ શકે છે। જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। કોવિડના દરમિયાન પૈસા રોકાયા હતા। કોવિડ-19 કારણે બાદમાં આર્થિક કટોકટી વધુ ગંભીર બની હતી, જેના કારણે જાન્યુઆરી 2020, જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021ના હપ્તા પર રોક લગાવવામાં આવ્યો હતો। ઘણા વર્ષો પછી પણ બાકી નીકળતા નીકળતા નથી। જોકે તાજેતરના દિવસોમાં આ વિષય ફરી ચર્ચામાં આવ્યા છે। લોકો ભારત સરકાર પાસેથી આ મુદ્દે સ્પષ્ટતા અને ઉકેલની અપેક્ષા રાખી છે, જેથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે। દિવાળી પર મોટી ભેટ મળી શકે છે। આ વર્ષે દિવાળી પર કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં 3% વધારો કર્યો છે। આ નિર્ણયથી 50 લાખથી વધુ કર્મચારીઓને અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે। હવે મોંઘવારી ભથ્થામાં દર 53% પહોંચી ગયો છે, જે કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય છે। 8મો પગાર પણ જોઈ લે મિત્રો। 2025-26 ફેબ્રુઆરી રજૂ થનાર બજેટ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષ સરકારી કર્મચારીઓ પગાર સુધાર કરવા માટે 8મો પગાર પંચની ચર્ચા તેજ થઈ ગઈ છે। 7મો પગાર પંચની રચના ફેબ્રુઆરી 2024માં કરવામાં આવી હતી, પરંતુ તેની ભલામણો 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવી હતી, જે 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે। તેના આધારે આગામી પગાર પંચ દાવા વધવા લાગી છે। અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર 2025-26 બજેટમાં 8મો પગાર પંચ લઈને મોટા નિર્ણય લઈ શકે છે। જો 8મો પગાર પંચ ભલામણ લાગુ કરવામાં આવે તો લઘુત્તમ પગાર 34,000 અને પેન્શન 17,000 સુધી પહોંચી શકે છે। જો કે આ અંગે હજુ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી। તમને જણાવી દઈએ કે નવા પગાર પંચની સરકારી કર્મચારી પગાર અને પેન્શનમાં વિવિધ આર્થિક માપદંડનો ખાસ કરીને મોંઘવારી અનુસાર સુધાર કરવામાં આવે છે। જો 8મો પગાર પંચ લાગુ થશે તો ફિટમેન્ટ ફેક્ટર વધશે। જો મીડિયા રિપોર્ટ્સ માનીએ તો 8મો પગાર પંચ વર્ષ 25-26 લાગુ કરવામાં આવે છે તો ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર થઈ શકે છે। ફિટમેન્ટ ફેક્ટર 2.57થી વધીને 2.86% થઈ શકે છે, જેના કારણે ન્યૂનતમ પગારમાં 186% વધારો થશે। હાલમાં 7મો પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારી ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે। મૂળ પગાર 18,000 રૂપિયા છે। એવું માનવામાં આવે છે કે 8મો પગાર પંચ મોદી સરકાર ફિટમેન્ટ ફેક્ટર 2.57થી વધારીને 2.86 કરી શકે છે। આ સાથે સરકારી કર્મચારી લઘુત્તમ પગાર 180% વધીને 1,488 રૂપિયા થશે। પેન્શનમાં પણ વધારો થવાની આશા છે। 186% જે હાલનું પેન્શન 9,000થી વધીને 25,740 થશે। જો સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે। આ પહેલાં કેન્દ્ર સરકાર છેલ્લી વખત 2016માં ફિટમેન્ટ ફેક્ટર વધારો કર્યો હતો અને તે જ વર્ષથી 7મો પગાર પંચ લાગુ કરવામાં આવ્યું છે, જેનાથી લગભગ 48.62 લાખ કર્મચારીઓ અને 67.29 લાખ પેન્શનધારકોને ફાયદો થશે। ફિટમેન્ટ ફેક્ટર વધારો કરવાની માંગ શા માટે? તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એક ગુણાંક છે જેના દ્વારા પગાર પેન્શન સુધાર કરવામાં આવે છે। આ પરિબળ કારણે કેન્દ્રીય કર્મચારીઓ પગાર પર અઢી વધુ બની જાય છે। ફિટમેન્ટ ફેક્ટરના આધારે જૂના બેઝિક પેમેન્ટથી ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી કરવામાં આવે છે, જે છેલ્લા પગાર પંચ અહેવાલ એક માત્ર ભલામણ છે। તેના આધારે પગાર વધારો નક્કી કરવામાં આવ્યો છે।
જો 7મો પગાર પણ જતા કેન્દ્રીય કર્મચારીનો પગાર 20,000 રૂપિયા છે, તો ભથ્થામાં બાદ કરતાં તે પગાર 20,000 ગુણ્યા 2.57 એટલે 51,400 રૂપિયા થશે. અને 8મો પગાર પણ વધારીને 2.86 એટલે કરવામાં આવે તો 20,000 ગુણ્યા 2.86 બરાબર 57,200 રૂપિયા થઈ જશે. તો મિત્રો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ.